ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે છે સન્ડે અને આજે અમારે જવાનું છે એક શ્રીમત વિધિમાં. તો ચાલો, અમે રેડી થઈ ગયા છીએ, નીચે આવી ગયા છીએ, ગાડીમાં બેસી ગયા છીએ. હવે જઈએ છીએ. પસાર છે અહીંયા ગાડી ઉપાડે છે. આમાં કહી દે બધાને ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. રેડી ફોન દઈ દો. બીજું કઈ નથી એમાં. તો હાલો મિત્રો, મળીએ હવે ત્યાં શ્રીમત વિધિમાં. તો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ હવે જ્યાં શ્રીમત છે ત્યાં ગાર્ડન રેસ્ટોરન્ટમાં. ઉસારામથી આવેલા આવે છે અને હજી કોઈ ગેસ્ટ નથી આવ્યા. અને શ્રીમત વિધિ તો ઘરે હતી, અહીંયા ખાલી જમણવારને એવું રાખ્યું છે. તો અમે પહેલાં સૌથી પહોંચી ગયા હતા. તો સાનવી કે મારે હિંચકા ખાવા છે, તો સાનવીને તુષાર લઈ ગયા છે હિંચકા ખાવા માટે. અને હજી ખાલી એટલા ગેસ્ટ જ આવ્યા છે, તમને બતાવી દઉં. સાનવી હિંચકા ખાય છે અને આ અંદર માતૃત્વના વધામણા લખ્યું છે ત્યાં બેસવાનું છે. અને હવે પહોંચી ગયા છે જેમનું શ્રીમત છે એવા રજનીભાઈ અને એમના વાઈફ ટ્વિંકલ. અને પછી ફોટોગ્રાફી ચાલુ કરી દીધી છે કેમ કે બહુ લેટ થઈ ગયું હતું, 12 વાગી ગયા હતા. એટલે પછી ફટાફટી ફોટોગ્રાફી કરીને પતાવીને પછી જમણવાર સ્ટાર્ટ કરવાનું છે. તો હવે અમે જમવાય બેસી ગયા છીએ. અને આપણે જો ખાવું હતું એટલી જ વસ્તુ લઈ આવ્યા છીએ: શાક, ભજીયા, પૂરી ને દાળ ભાત ને ભૂંગળા. સાનવી તો ખાવાય માંડી છે કોરા ભાત. અને બધાય માણસો જમવા માંડ્યા હતા. હવે બધાને બહુ ભૂખ લાગી હતી કેમ કે બહુ લેટ થઈ ગયું હતું અમારે. બધા જમવા માંડ્યા છે, સાનુબેન જમવા માંડ્યા છે. ચાલો મિત્રો, જેને જમવું હોય ઈ. હાલો, હવે અમે જમી લીધું છે અને ખાઈ પીજો ઘરે જઈએ છીએ પાછા. સાનુબેને જો ડેકોરેશન બધી ફુગાઈ લઈ લીધા છે. અમારા ફુગા બતાય.